અહીંયા જો ગઈશ તેલ થોડાનું અહીંયા અને અહીંયા આમાંથી આ તોડ્યો ને એમ કેમ થયું ગઈશ તેલ ધોળાઈ ગયું જોવાય છે મારા હાથે બગડ્યા ગયો તો હાય ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ન્યૂ લોક જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ સવારમાં આમ છે ને અત્યારે 12 વાગે છે પણ હું તમને આમ દેખાડો જુઓ મમ્મી છે ને શાક બનાવે છે અને બધું બની ગયું છે હવે વાસણ ઉડકે છે બધું બની ગયું આજ તો બહુ વહેલું બની ગયું પણ હજી રોટલી બનાવી છે અચ્છા બધા આવે પછી રોટલી બનાવવાની એટલે ગરમ ગરમ રહી ને બરાબર રોટલી અને આજે ખબર છે ને શું છે એમ આજે હા આજે કક્કો આપણે બોલવાનું ખબર ને પાકો નથી કર્યો મને એમ પાકો બેરાવીને ન આવડે ને પાકો આવડી જાય ને ટ્રાય કરવાની છે આજે બરાબર તો સાહેબ શું હા આજે હું સાહેબ બન્યો છું 2 દિવસ પાકો કરવો પડશે ને મારે હજી ઘણો ટાઈમ છે બરાબર પાકું કરવા માટે કામ કરું કે પાકું કરું એ તો ગમે એ કરવાનું બાકી કરવાનું તો ખરી જ ને એમ અને આ જો ગાઈસ ઇલેક્ટ્રિક આ છે ને ચાઇનાનું આમ જોવો આ કેવું ચાઇનાનું આ એની ચાપ છે કેમ ચાલુ નથી થતું આ ચાલુ થયું ચાલુ જ છે જા છે ને એટલે આમ તો તીખા રખાય ફૂલ ચાર્જિંગ ફૂલ છે ચાર્જિંગ ફૂલ છે અને આમ જો આ છે ને લાઇટર છે લાઇટર છે પણ ચાર્જિંગ માં નથી મૂકેલું ના ના ફૂલ છે ચાર્જિંગ જો આ થયો છે ને હા આ બે યુઝ કરું છું એ કરું ને આ કરું છું બે એક હારે વાપરી પછી એમાં એમ થાય પછી આ બગડી ગયું હોય ને તો એક કામ લાગે એમ પછી આમાં છે ને ચાર્જિંગ કરવું પડે એ તો સારું ને એટલું બધું ઉપડે નહીં કઈ ચાર્જ ચાર્જિંગ એટલું બધું ન ઉપડે હા ટાઈમ નથી તો ચાર્જિંગ કરવાનું એક મૂકી દી 10 મિનિટ મૂકી દે ને તો 10 દી તો આરામથી હાલતું હોય છે 10 દી ની વધારે જો જોતા જાય ટ્રાય કરવી અહીંયા આ કે તો આ કરજો જો થઈ ગયું ગાઈસ હવે કેવી કેવી વસ્તુ આવવા માંડી બાટલો ના થાય ને પછી એકદમ બંધ કરવો પડે ને જા ભરાઈ ગયો ભરાઈ ગયો લ્યો ગાઈસ આમ જો 3-4 પ્રકારની તો કાસરી છે આમ જો ખાલી અને શાકે બની ગયું છે આમ જો અને કાસરી આજ તો સોળીને ખાવાનું છે ભાઈ દાળી બની ગઈ દાળ ભાત બનાવ્યા ભાત બાકી છે હજી તો ભાઈ છે ને તેલનો ડબ્બો પૂરો થઈ ગયો છે ને આ 4 ડબ્બા છે એમાં કયો ડબ્બો ઉપાડવો ને એ નક્કી કરવાનું છે કયો લેવો છે આ ડબ્બો લેવો છે આ લેવો છે હા એ લાવો હું નહીં છે ઉતાર દઉં એને એવું પતરે આ આમ પકડો બરાબર તો આ ડબ્બો છે ને ઉતારવાનો છે આવવા આમ ઊંચો કરજો 15 કિલો છે રસોડામાં મૂકી આવો ખુરશી જગ્યા છે ખુરશી મુકાઈ જાય ને જ્યાં જગ્યા હોય ત્યાં મૂકવાનું હોય જે વસ્તુ જ્યાં લીધું હોય ત્યાં જ મૂકવાનું હોય એ તો હાલે એક દિવસ આમ તેમ મૂકી દઈએ ને એમ નો હાલે તો પછી બહુ ગંદુ લાગે ઉગરું લાગે તમે જ્યાં હોય ત્યાં મૂકી દો તમે વસ્તુ તો તમારે ઉગરું લાગવાનું જ છે એ વાત એ બરાબર વ્યવસ્થિત મુકાય જ્યાંથી લીધું હોય ત્યાંથી મૂકી દેવાય તો જ વ્યવસ્થિત લાગે તમે અહીંયા ઢગલો કરજો અહીંયા તમે મૂકી દો તો પછી ઉગરું લાગવાનું ગંદુ લાગવાનું છે વાય જો કપડા ઓલા પેડાસ એ કપડા તો પડા રહે હજી તો ન લાગે એ તો એનો હજી વારો વારે છે કામ એ બાકી છે હજી ઘડી કરવાની બપોર પછી જે ઘડી કરવાના છે ઘડી કરી નાખશું ઇસ્ત્રી કરવાના છે ઇસ્ત્રી કરી નાખ આ એક હોલ પાડું એટલે હવા ફ્રેશ થાય નીકળી જાય ડબ્બાનું અનબોક્સિંગ થાય છે ગાઈસ આમ જો નવો ડબ્બાનું અનબોક્સિંગ આ ડબ્બો ખોલું છે હા ઘરનું એનું ત્યાં લઈ ગયા
સરસ. પાંચમો આ ચોથો ડબ્બો છે દિવાળી પછીનો હો. દિવાળી પછીનો ચોથો ડબ્બો છે. કેટલા 3 ડબ્બા તો પૂરા કરી દીધા. 4 જણા ઘરમાં છે એટલું તેલનો ઉપયોગ થાય. ભી હારું ને એટલું બધું હે મોઢે પછી ખીલ નીકળે બધાને એટલે ઈ હારા નહીં. માથામાં જેટલું લગાડવી ને એટલું તેલ પાકિસ્તાન વાળા અને મુસલમાન છે ને એ ખાલી ખાય હો એટલું તેલ. હા એવું કે એટલું ઓછું તેલ ખાય એમ. તો સારું કહેવાય ને. હારું એટલે જોવું એને એ લોકો બધા ધોળિયા જ હોય. જો આ કુપી નીકળી હશે ને. સાકું લેવું જોવે. અહીંયા જો ગઈશ તેલ ધોળાણું અહીંયા અને અહીંયા આમાંથી આ તોડ્યો ને એમાં હલો બવણી ભરાઈ ગઈ. એમ કેમ થયું? કોને ખબર. ઉસી લઈ લે બવણી ભરી. ઉસી બવણી ઉસી બવણી ભરાઈ રહે. ઉસી જ રાખજે. ગેસ તેલ ધોળાઈ ગયું જો અહીંથી મારા હાથે બગડ્યા જુઓ. આ હરખું તૂટ્યું નહીં એટલે અહીંથી એને કાઢવું પડ્યું. આ તૂટી ગયું હતું અહીંયા જો ટોળાઈ ગયું. હવે બરાબર આમ જો હવે બરાબર છો. આ તારી જો ટોળાણું નહીં ઢોળાણું હો. હવે ના ટોળાણું નહીં એ આ નહોતું નીકળતું ને. આ નીકળતું નહોતું એટલે જ અહીંથી ઢોળાણું. ઓલો પંપ રખાય ને પંપ મને નથી મજા આવતી. ક્યારેક આમ પછી એમ ખુલ્લું રહી જાય ને એટલે ટીપા પડીને બધું બગડી રહી છે. જો એટલા બધા પંપ છે આમાં. આમ જોવું ગાઈઝ એટલા બધા પંપ છે. આ વપરાય ને આમ જુઓ આ એક વપરાય ને આમાંથી. મેં વાપર્યો તો પણ એમાં શું છે મને મજા નથી આવતી. પછી મેં આપી દીધો બીજાને. એટલા બધા પંપ કેમ? પંપ નથી ગમતો. આપણે તેલનો ધંધો કરી હા ગેસમાં મિલી છે હા એટલે આવ્યા હતા. હા પંપ. હા પંપ આવ્યા હતા. તો ગાઈસ કાલે આપણે વાત થઈ એ રીતના મમ્મીને કલમ ખટારો બોલવાનો છે. કાલ તો એ 100 આંકડા બોલી નો એકા બરાબર. હવે અત્યારે જોઈએ કેટલું એને આવડે છે. આવડી જાય કે આજે હવે નથી. 50 ઉપર તો બોલી નાખી હતી બરાબર. હા એટલે અત્યારે આવડશે એટલું બોલીશ. આપણને જેટલું આવડે એટલું હાલો. એટલે કે 100 જોજો તમે વિડીયોમાં બોલો હાલો. કલમ ખટારો ગણપતિ ઘડિયાળ ચકલી છત્રી જમરૂ જબ્બો ટપાલી ઠાળીયો ઢગલો અને હણફેણ તલવાર થડ દડો ધજા નગારું પતંગ માનસ બકરી ભમેડો મરચું યતીશ રથ લગોટી વહાણ સિસકારી હાડીઓ સસલું. પણ હું કહું છું આટલો બોલે ને બહુ બેસ્ટ છે. કેમ કે અમે જે બોલતા ને કલમ ખટારો ગણપતિ હોર એ રીતના બોલતા બરાબર. અને તમે જે બોલ્યો ને કલમ ખટારો ગણપતિ ઘડિયાળ એટલે ડિટેલમાં ઘડિયાળનો ઘરનો ઘડિયાળ એક આખું ડિટેલમાં કીધું બરાબર. તો એમ મજા આવી પણ તો હજી થોડુંક એવું રહી ગયું છે બોલવાનું. મને તો ઈ ભૂલાઈ ગયું. સસલું અળ અક્ષર હા અળ અક્ષર ગિન્ના નહીં આવડી ગયું પાકું આવડી ગયું છે. પણ થોડું ઘણું આમ છે પણ મસ્ત આવડી ગયું. આવડી ગયું ને. હા કેટલા વર્ષ થયા? 28 વર્ષ થયા. 28 એટલે કોઈ બોલ્યા ન 28 વર્ષ પછી બોલ્યા. 28 વર્ષ પછી 28 તો વધારે થઈ જાય. તો 28 વર્ષ એટલે હું 24 25 થયા છે. તો ભાઈ મમ્મીને છે ને ઘડીઓ આવડી ગયો બોલતા. કોમેન્ટ કરજો કે તમને કેવો લાગ્યો આ. મને તો એ બેસ્ટ લાગ્યો કેમ કે એટલો એ બેસ્ટ જ કહેવાય. કેમ કે એટલી ઉંમરે આ બેસ્ટ જ કહેવાય.
કેમ કે એટલો ઘડીઓ કોઈને આવડે નહીં, પણ આ બેસ્ટ છે બરાબર. ઈ બાને છે ને લાઈક કરી દેજો વિડીયોને. ભાઈ તમારે કોઈને શીખવું હોય ને તો અહીંયા આવી જજો ઘરે બરાબર, એ શીખવાડશે. કેમ કે હવે શિક્ષક બનવું ને, હવે શિક્ષક બનાવે કોણ મને? હા એ વાત હાચી. હવે મને શિક્ષક કોઈ ન બનાવે. હવે નો બનાવે. પેલા આપી દીધી હોત ને નોકરી તો મળી જાત. તો પેલા મળી જાત. આપતા હતા, પણ લીધી ને એટલે. તો ભાઈ શીખવું હોય ને તો કેજો કોમેન્ટમાં, તમને ડિટેલમાં શીખવાડશે બરાબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા આવી જતા, બધાને બાય બાય.